ભગવાનનો સંબંધ ભળે ને પ્રેમને, એટલે પ્રેમ ભક્તિ બની જાય, નહીતર ભક્તિ ન બને. હવે તમે એક વિચાર કરો કે ભોજન હોય, ભોજન તમે ઘરે શીરો બનાવીને ખાઓ, ઘરે શીરો બનાવીને ખાઓ તો એને કોઈ પ્રસાદ ન કહે, પણ સત્યનારાયણની કથામાં થયેલો હોય તો એને શું કહેવામાં આવે? પ્રસાદ કહેવામાં આવે. ભોજન ભોજન જ હોય, પણ ભગવાનના મંદિરેથી તમને મળે, કોઈ પણ ભગવાનના મંદિરેથી, તો એને તમે પ્રસાદ કહો છો. એને પછી ભોજન ન કહેવાય. શીરો લઈને તમે આવો મંદિરેથી, લાડુડી લઈને આવો, તમે બધાને વેચતા વેચતા શું કહો કે લ્યો પ્રસાદ લાવ્યો છો જમો. એમ ન કહો કે મગજ લાવ્યો છું ખાવ. અને કારણ કે આખું નામ બદલી જાય, કારણ કે એ વસ્તુ ભોજનને ભગવાનનો સંબંધ થયો એટલે એ ભોજન પ્રસાદ બની ગયો. પાણી હોય તો કોઈને તમે એમ પાણી આપો તો એ પાણી કહેવાય, પણ ભગવાનને ધરાવેલું હોય, ભગવાનના ચરણ ધોયેલા હોય, ભગવાનનો અભિષેક થયેલો હોય તો એને ચરણામૃત કહેવામાં આવે. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, મંદિરોએ બધે તીર્થ જળ એને કહેવામાં આવે. જે ભગવાનનો અભિષેક સવારે થાય મંદિરમાં, એ જળ એ બધાને ચમચી ભરીને આપે. સાઉથ ઇન્ડિયામાં આવી પદ્ધતિ છે, દક્ષિણ ભારતમાં. અને એ બધાને આપે અને એને ચરણામૃત કહેવામાં આવે, તીર્થ કહેવામાં આવે. પાણી પાણી જ છે, પણ ભગવાનનો સંબંધ થાય એટલે એ પાણી ચરણામૃત બની જાય, એની આખી સંજ્ઞા બદલી જાય. પેલી મેં ઓલી ધનની ઉદાહરણ આપ્યું, આ તમને હવે ઓરિજિનલ પ્રેમનું ઉદાહરણ આપું છું કે પ્રેમ કોઈ પણ વસ્તુને ભગવાનનો સંબંધ થાય એટલી વસ્તુનું નામ બદલી જાય. એમ પ્રેમને પણ ભગવાનનો સંબંધ જોડાય એટલે એ પ્રેમ ભક્તિરૂપ થઈ જાય, એને ભક્તિ કહેવામાં આવે, નહીતર એ ભક્તિ નથી. ભગવાનનો સંબંધ સંગીતમાં ભળે એટલે કીર્તન ભક્તિ કહેવાય. આ ગીત ગાતા હોય પિક્ચરના, એમાંય બધો સાજ હોય, તબલા હોય, ઢોલક હોય, ઓર્ગન હોય, વાયોલિન હોય, કોઈ ગાનારો હોય, કોઈ ઝીલનારો હોય, પણ એને ગીત કહેવાય. અને અહીંયા જે આવડા લોકો ગાતા હોય તો એ પણ એમાંય આ બધું જ હોય, પણ એને શું કહેવાય? કીર્તન ભક્તિ કહેવાય. એનું નામ આખું બદલી જાય. આમાં ભગવાનનો સંબંધ પડ્યો. કોઈ પણ કાર્ય હોય, તમે તમારા ધંધો બિઝનેસમાં રાત દાડો મહેનત કરતા હોય એને સેવા ન કહેવાય, પણ ભગવાન સંબંધી કોઈ કાર્ય તમે કરતા હો તો એ સેવા કહેવાય. ક્યાં ગયા છે? તો કે સેવા કરવા ગયા છે. હવે તમે સવારે હીરા ઘસવા માટે નીકળો ને પછી કોઈ આવીને પૂછે તમારા પત્નીને મારા ભાઈ ક્યાં ગયા છે, તો એમ ન કહેવાય કે સેવા કરવા ગયા છે. એને સેવા ન કહેવાય. કોઈ ધંધે જાય તો એને એમ ન કહેવાય કે સેવા કરવા ગયા છે. પણ જ્યાં પરમાર્થ ભળે, જ્યાં ભગવાનનો સંબંધ ભળે, પરમાર્થ ભાવ ભળે, તો એમ કહેવાય કે સેવા કરવા ગયા. નામ આખું ક્રિયાનું બદલી જાય. મુસાફરી હોય, કોઈ મુસાફરી કરવામાં પ્રવાસમાં જાય તો પ્રવાસમાં ફરવા ગયા તા એમ કહેવાય, પણ એનો એ વ્યક્તિ એમાંય કેવું હોય? ટ્રાવેલિંગ કરવાનું હોય, ક્યાંક ઉતારા કરવાના હોય, હરવા ફરવાનું જોવા જવાનું હોય. સેમ ટુ સેમ જ્યારે માણા તીર્થયાત્રા કરવા જાય તો એમાંય ટ્રાવેલિંગ કરવાનું હોય, ઉતારા ક્યાંક કરવા પડે, દેવ દર્શન કરવા હાલીને જવું પડે, આ બધું કરવાનું હોય. પણ ઓલાને પ્રવાસ કહેવાય, ફરવા ગયા તા એમ કહેવાય, અને આને એમ કહેવાય કે યાત્રા કરવા ગયા છે. આખું નામ બદલી જાય. ભગવાનનો સંબંધ મળ્યો એટલે ટ્રાવેલિંગ આખું યાત્રા રૂપ થઈ જાય. આ સંબંધની મહિમા છે, આખી ગરિમા છે. સંબંધની ગરિમા કેટલી બધી છે. આપણે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ ઇન્ડિયામાં આવે, આપણે તો આમંત્રણ કોને આપ્યું હોય? રાષ્ટ્રપતિને આપ્યું હોય. હાર્યો હાર એનું કરકું આવે, એના પત્ની આવે હારે. કરકું બહુ જૂનો શબ્દ એટલે તમને યાદ આવે એટલે હું બોલ્યો ખાલી. હારો એના પત્ની આવે. જેટલી રેસ્પેક્ટ રાષ્ટ્રપતિને આપવામાં આવે એટલી જ રેસ્પેક્ટ ઓલા મેમ સાહેબને આપવામાં આવે કે ન આપે? શું કરવા કે એ મેમ સાહેબ રાષ્ટ્રપતિ નથી, પણ એ રાષ્ટ્રપતિના પત્ની છે. એનો સંબંધ રાષ્ટ્રપતિ સાથે છે. એટલે રાષ્ટ્રપતિના દીકરા હોય કે રાષ્ટ્રપતિની પત્ની હોય, એ આમ મળે ને 2 વર્ષના જ હોય તો એ બધી એની એન્ટ્રી મળે. આપણને મળી ન મળે ભારતવાળાને. લ્યો, સંબંધ રાષ્ટ્રપતિનો છે. ઓલા લોકોની કિંમત રાષ્ટ્રપતિને આધારે થાય છે, એનો સંબંધ કોનો થયો એને? એમ મારા તમારા પ્રેમનો સંબંધ ભગવાન સાથે જોડાય તો એ પ્રેમ ભક્તિ બને. એ ક્રિયાઓ બધી આખી જુદી બનતી જાય. આ બધા મુદ્દાઓ એકદમ સચોટ સમજવા જેવા.
અને આને પાછા ઇમ્પ્લિમેન્ટ કરવાના. સાધુરામ બધા તમારે બી. અને તમને પછી એમ લાગે આ બધી અમને ખબર છેથી કાંઈ કામ નહીં થાય. ખબર છે એનાથી કાંઈ કામ નહીં થાય. એ જીવનમાં ઉતરશે તો કામ થાય. ખબર છે તો બધી ખબર જ હોય, એનાથી કોઈ કામ નહીં થાય. ઘણી વાર આમાં શું છે, જ્ઞાન થઈ જાય ને એ બહુ માથાકૂટ. વહેલી તકે જ્ઞાન થઈ જાય એ નકામું. કારણ કે જ્ઞાન થઈ જાય પણ પછી જે મુદ્દો આવવો જોઈએ જીવનમાં એ આવે નહીં. એટલે આ વાત મારે તમને કહેવી. તમે ક્યાંક કામ ધંધે ગયા હો અને અટવાઈ ગયા હો અને આખો દાડો ખાવાનું ન મળે તો એને ઉપવાસ કર્યો ન કહેવાય. પણ એકાદશીએ તમે જમો નહીં કે આજે એકાદશી છે અને ભગવાનને રાજી કરવા નથી જમવું, તો એને શું કર્યું કહેવાય? ઉપવાસ કર્યો કહેવાય. ઓલામાં ભૂખ્યા રહ્યા, એકાદશીએ ભૂખ્યા રહ્યા, પણ એકાદશીએ ઉપવાસ કર્યો કહેવાય. અને ઓલાને એમ ન કહેવાય કે આજ ઉપવાસ કર્યો છે, કઠોળે ચડી ગયા, સાંજ સુધી આવું ખાવાનું જ ન મળ્યું એમ. એટલે આમાં અને એના કાઠિયાવાડી ભાષામાં અમુક શબ્દો જે સમજમાં આવે એવા પાછા તમને આ કઠોળે ચડી ગયા, આના હિન્દી ટ્રાન્સલેશન ન હોય. અને આ અમુક શબ્દો આ મહેસાણા બાજુના લોકો છે ને, મારી કથા બહુ સાંભળે છે. એ બધા એમ જ કહે કે તમારી કાઠિયાવાડી ભાષામાં અમને બહુ મજા આવે કે. અને હું પાછું શું છે કે બહુ કાંઈ વિદવત્તા ભાષામાં ન વાપરું, સાદી સાદી જે આપણી માતૃભાષા હોય ને એ જ બોલું. હા, મધર ટંગ એમાં ઓરિજિનલ. એટલે બહુ પછી એમાં આપણે આમ વિદવત્તાના પ્રયોગો ઓછા કરીએ એટલે એ લોકોને મહેસાણાની ભાષા આપણને સારી લાગે. આ અમારે આ ચેતનભાઈ, ભરતભાઈ, એમણે એમના પિતાશ્રીની સ્મૃતિમાં, હવે તમે જો ચેતનભાઈ ને ભરતભાઈ કોઈ દી અમેરિકામાં રે આપણને મળ્યા નથી, પણ એમને એ કથા ખાલી આ લોકડાઉનમાં સાંભળી એમને સંકલ્પ થયો. મેં ખાલી જાહેરાત કરી હતી કે નારદ ભક્તિ સૂત્રની કથા કરવી. બીજે જ દાડે સર્વમંગલ સ્વામી ઉપર ફોન આવ્યો કે સ્વામી આમાં મારી કંઈક સેવા નોંધી લેજો, કથા થાય છે તો મારે સહયોગ કરવો છે. તો એકવાર આપણે ચેતનભાઈ ને ભરતભાઈ એમની પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને માતૃપિતૃ ભક્તિ એમના પિતાશ્રીની સ્મૃતિમાં મોઢેરા ગામ મહેસાણા પાસે એમના મૂળ વતની અટાણે ફ્લોરિડા રહે, તો એમને આ ભાવ જાગ્યો. હવે પૈસો તો બધી માણાનો વપરાતો જ હોય, પણ આવા સત્કર્મમાં વપરાય ભાઈ. આજે આટલા લોકો અહીંયા, કેટલા લોકો ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, અને આ નારદ ભક્તિ સૂત્ર તો વર્ષો સુધી પાછું લોકો સાંભળતા રહેશે. કેટલો બધું જીવાત્માઓમાં પરિવર્તન આવશે. એ આમાં જે કોઈ તન મન ધનથી સેવા કરે એ બધાયના ખાતામાં ભગવાન થોડું થોડું ફળ આપે. ભાગ્ય ફળ તો બધાના ફળમાં. હું કથા કરું, આ વગાડે, આ આયોજન કરે, કોઈ યજમાન થાય, અમારું આ આધ્યાત્મિક કાર્ય સંવાહક મંડળ, એમણે બધાએ બી સારી આમાં સેવા કરી. તો આ વસ્તુ બધી એકની એક જ હોય, પણ એનો ઉપયોગ ક્યાં થાય એના ઉપર બહુ મોટો આધાર છે આખો. એટલે મેં કહ્યું ભૂખ એ ભગવાનનો સંબંધ વળે એટલે એ ઉપવાસ થાય. અને કોઈ પણ ચીજ હોય એને ભગવાનનો સંબંધ થાય એટલે એ ભક્તિ બને. એટલે આજે પ્રેમની બાબતમાં જે મારે તમને કહેવાની વાત હતી એ આ વાત ભક્તિના લક્ષણની, ખાસ કરીને પ્રેમનું જે લક્ષણ, એનું લક્ષણ મેં તમને અત્યાર સુધીમાં બતાવ્યું.